ભરૂચથી સમાચાર કે જ્યાં પ્રશાસનના પાપે અકસ્માતની ઘટના બની। પાંચબતી સર્કલ નજીક ખુલ્લી ગટરમાં કાર ખાબકી। પાલિકા દ્વારા ગટરનું સમારકામ કરી કાદવ કિચડ રોડ પર જ રહેવા દેવામાં આવ્યો, જેના કારણે અકસ્માતની ઘટના બની। જો કે સદનસીબે કારમાં બે લોકો સવાર હતા, બંનેનો આબાદ બચાવ થયો છે અને પછી તો ક્રેનની મદદથી કારને બહાર કાઢવી પડી। અમારા સંવાદદાતા યોગેશ પારીખ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। યોગેશ, અહીંયા કામગીરી થઈ બાદમાં પ્રશાસને કોઈ પ્રકારનો રસ્તો સરખો ન કર્યો, શું સ્થિતિ સર્જાઈ? કામગીરી નહીં પણ એને અધૂરી કામગીરી કહી શકાશે, કેમ કે આ ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારી છે। આ જગ્યાએ અગાઉ પણ ખુલ્લી ગટર મૂકવામાં આવી હતી, જેની અંદર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી। એમાં પડી જવાના કારણે ફરી આવી જ ઘટના બની છે, જેમાં ખુલ્લી ગટરનું સમારકામ ચાલી રહ્યું હતું અને ગટર ખુલ્લી છોડી દેવામાં આવી હતી। તદુપરાંત જે સાફ સફાઈ કરવામાં આવે, આજુબાજુનો જે કચરો છે એ પણ ત્યાં છોડી દેવામાં આવ્યો અને કાલે ફરી એક વખત એમાં એક કાર ખપકી ગઈ હતી, જેમાં બે લોકોનો આબાદ બચાવ થયો છે। એક વખત રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો, પરંતુ ક્રેનની મદદથી ગાડીને બહાર કાઢી ફરી રસ્તો શરૂ કરવામાં આવ્યો છે। જી યોગેશ, આભાર જાણકારી આપવા માટે। તો પાલિકાએ ગટરનું સમારકામ તો કર્યું, પણ અધૂરું કામ કરી કાદવ રોડ ઉપર જ રહેવા દીધો, જેના કારણે આવી સ્થિતિ સર્જાઈ।